માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરાની ડીઈઓ કચેરી ખાતે પણ મતદાન થયું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ 2 બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં જ મતદાન યોજાશે ત્યારે શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ 9 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા, જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની, જેથી હવે ચાલુ વર્ષે માત્ર 2 બેઠકો પર જ મતદાન થવાનું છે। નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે 3 ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષક પ્રતિનિધિ માટે 4 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। જો કે સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે, કારણ કે છેલ્લા 5 ટર્મથી રાજકોટના પ્રિયવદન કોરાટ આ બેઠક પર ચૂંટાતા આવ્યા હતા, પરંતુ સંચાલક મંડળે પ્રિયવદન કોરાટને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે। બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જેવી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। જો કે વડોદરામાં અમદાવાદના ઉમેદવાર તરફે મતદાન થયું હતું। આ અંગે વધુ માહિતી આરસી પટેલે આપી હતી। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એના સભ્યો હોય એ સભ્યોમાં સંચાલક સંવર્ગ ખંડ નંબર 8 એ એક જ સીટ છે, આખા રાજ્યની એક જ સીટ છે, એમાં મતદાન છે, એની ચૂંટણી છે। એમાં કુલ 3 ઉમેદવાર છે। એમાં નંબર 1 પર છે ડૉક્ટર જે.વી. પટેલ, બાકીના 2 નામ ખબર નથી, એટલે અમે બધા જે ભેગા થયા છે એ ડૉક્ટર જે.વી. પટેલની તરફેણમાં મતદાન કરવા માટે ભેગા થયા છે। એટલે વડોદરાના ઉમેદવાર કોઈ નથી, આખા રાજ્યમાં એક જ ઉમેદવાર હોય અને એ ઉમેદવાર અમારા જે છે એ અમદાવાદના છે। એ માધ્યમિક શિક્ષક પસંદગી સમિતિ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પસંદગી સમિતિ, આચાર્ય પસંદગી સમિતિ મેમ્બર છે અને અમારું રાજ્ય શાળા સંચાલક મહામંડળ જે ગુજરાત પ્રદેશ છે એના મહામંત્રી છે। જેવી રીતે હું મહામંત્રી છું રાજ્યમાં, એવી રીતે એ પણ મહામંત્રી છે અને એનું આ ઇલેક્શન છે એક સીટ માટે। અને કુલ અહીંયા 257 મત છે, એમાંથી 21 મત કેન્સલ થાય છે, બાકીના 2-4 વિદેશ છે, 2-4 મરી ગયા છે, એટલે લગભગ અહીંયા 90% જેવું મતદાન થવાની શક્યતા છે। આજે જે આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણી 2024નું આયોજન થયેલું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ખંડ 7 અને ખંડ 8માં કુલ 7 ઉમેદવાર છે। વડોદરા જિલ્લામાં કુલ 345 જેટલા ઉમેદવાર છે, એમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 134 જેટલું આપણું મતદાન થયેલું છે અને મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે। મારું નામ ડૉક્ટર અવનીબેન બારોટ, હું સરકારી માધ્યમિક શાળા ધંતેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું।